નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચાર જણાવો તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં કહેવાય છે કે વેફર ખાવાથી 10મા ધોરણના એક વિદ્યાર્થીનું મોત થયું છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં રહેતા હેરિસ વોલોબા નામના 14 વર્ષના છોકરાએ એક તીખી વેફર ખાવાની ચેલેન્જમાં ભાગ લીધો હતો, જેમાં વધારે તીખી વેફર ખાવાથી તેનું મૃત્યુ થયું હતું. તીખી વેફર ખાવાની ચેલેન્જ પડી ભારે. એક ચિપ્સ મેન્યુફેક્ચરિંગ કંપનીએ તીખી વેફર ખાવાની ચેલેન્જ શરૂ કરી હતી, જેમાં હેરિસે ભાગ લીધો હતો અને વધારે તીખી વેફર ખાવાથી તેનું મૃત્યુ થયું હતું. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અમુક માહિતી સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એક તો વેફર વધારે પડતી તીખી હતી અને બીજું આ છોકરો જન્મથી જ હૃદયરોગથી પીડાતો હતો. આ બે કારણોસર તેનું મૃત્યુ થયું હતું. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.